अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कने धरू हाथमाथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને મીન બતાવ્યો આ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવીના પામ્યું દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંકાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજાણં નમો લોયેશવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધર્મો લોગોત્તમા ચત્તારી શરમ ભજામી અરિહંતે શરમ ભજામી સિદ્ધે શરમ ભજામી શાહો શરમ ભજામી કેવલી પંતો ધર્મો શરમ ભજામી ઓમ નમો અરિહંતાણમ આત્મસિદ્ધિ શાસ્ત્રની 9મું પદ ચાલી રહ્યું છે. સેવે સદગુરુ ચરણની ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થની નિજ પદનો લે લક્ષ. એટલે કે સતપુરુષના ઉપદેશથી જીવને દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ, એટલે કે એને પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થઈ ગયો, તો જ એને આત્મજ્ઞાન થાય. એનો અર્થ શું થયો કે દેશનાલબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય છે. દેશનાલબ્ધિથી નથી થતું, દેશનાલબ્ધિપૂર્વક જે જીવને પોતાના આત્માનું ભાન થયું તેને આ ભવે અથવા તો પૂર્વે એને જ્ઞાનીઓની દેશનાનો સંયોગ પ્રાપ્ત થયો હોય ને થયો જ હોય. માટે શું કીધું? એને સત્પુરુષના ઉપદેશથી દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ, એટલે કે એને પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય તો જ એને આત્મજ્ઞાન થાય છે. એ અનાદિ અનંતનો આ નિયમ છે, ચોક્કસ નિયમ બતાવ્યો છે. પરંતુ કોઈ એવો જિજ્ઞાસુ આત્માર્થી હોય અને એને વર્તમાનમાં પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય, અત્યારે એવા જીવો હોય કે એને પૂજ્ય ગુરુદેવશ્રીને ન જોયા હોય, પરંતુ તે પૂજ્ય ગુરુદેવશ્રીની વાતને પરોક્ષ રીતે તે સમજી રહ્યા છે, તેને વર્તમાનમાં પ્રત્યક્ષ નથી સદગુરુનો યોગ, પરંતુ એને પાછા પડવાનું નથી. પૂર્વે કયા તે દોષ, એને જે જ્ઞાની જીવોએ જે દોષ બતાવ્યા છે તે દોષને ટાળીને, એનો જે મત છે તે આગ્રહને ટાળીને જ્ઞાનીઓએ કહેલા વચન અથવા તો એના ઉપદેશ ઉપર ખૂબ જ વિચાર કરવો જોઈએ. કારણ કે જીવ તો અનંતકાળથી છે, આપણે અનાદિકાળથી છીએ ને અનંતકાળ સુધી રખડવાના છીએ. જો સ્વભાવનું ભાન નહીં કરી તો જીવ તો અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી રહેવાનો છે. તો કે જીવ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી છે, માટે અંદર વિચાર કરીને પોતાના આત્માનું જે સામર્થ્ય છે તેને સ્વીકાર કરવાનો છે, એને કેળવવાનું છે. એટલે કે જો પૂર્વના સંસ્કાર હશે તો તે અવશ્ય જાગૃત થશે.
તો પાંચે પાંચ સમવાયના ચોકઠા ગોઠવાઈ જશે, નિમિત્તનો પણ સંયોગ થઈ જશે, સાચું નિમિત્ત પણ એને મળી જશે. નિમિત્ત ક્યારે કહેવાય છે કે કાર્ય થાય ત્યારે અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. તો કે આત્માના સામર્થ્યને કેળવવું એટલે કે જે પૂર્વ સંસ્કાર હતા હશે જે જીવને તે અવશ્ય જાગૃત થશે. પૂજ્ય ગુરુદેવશ્રીની જ વાત સમજો, એમને પૂર્વના સંસ્કાર હતા તો આ ભવે જાગૃત થયા. જો પોતાની અંદર આત્મબળ હશે, આપણી અંદર સાચી જિજ્ઞાસા હશે, તત્વને સમજવાની સાચી રુચિ હશે, તો અવશ્ય તેને ભાવના અનુસાર ભવન થયા વગર નહીં રહે, તો એને 100% એનું કાર્યની પ્રાપ્તિ થશે. પણ એની અંદર પણ તેની સદગુરુનું અને સદગુરુના વિનયનું ત્યાં મુખ્યતા આવે છે. સદગુરુની પણ મુખ્યતા આવે છે અને સદગુરુના વિનયની પણ ત્યાં મુખ્યતા આવે છે. એમ અનેકાંત ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાન આત્માનું જે સ્વરૂપ બતાવ્યું છે તેને જ્ઞાનીઓએ જે રીતે બતાવ્યું છે તેમ જેમ દર્શાવ્યું છે તેમ તેનો યથાર્થ સ્વીકાર થવો જરૂરી છે. તો કે સતપુરુષના વચનામૃત અને પ્રત્યક્ષ ગુરુગમની જરૂર નથી. કોઈ એવો જીવ હોય કે મારે કોઈ જ્ઞાનીના વચનોના અને મને પ્રત્યક્ષ ગુરુગમની જરૂર નથી એમ ન માનવું, ક્યારે એ નથી હોતું. જ્યારે પણ એને આત્માનો ઉઘાડ થાય છે ત્યારે ત્યાં નિમિત્ત રૂપે સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય છે અને ત્યાં તેને દેશનાલબ્ધિ પણ હોય છે નિયમથી. વળી એમ ન કહેવાય કે ગુરુ વિના મને આત્મજ્ઞાન થયું છે, એવો ક્યારેય વિનય વિવેક નહીં ચૂકવવાનો. જ્ઞાન થાય છે તારું તારી પોતાની યોગ્યતાથી, તે ઉપાદાનની લાયકાતથી થાય છે, પરંતુ ત્યાં નિમિત્ત છે ને. નિમિત્ત કોણ છે? તો કે સાચા સદગુરુદેવ જ્ઞાની પુરુષો ત્યાં નિમિત્ત રૂપે છે. તો કે ગુરુ વિના આત્મજ્ઞાન થયું છે એમ ન કહેવું. કારણ કે એમ કહેવાથી શું થાય છે કે જે શાશ્વત મોક્ષ માર્ગ છે ને એની જે મર્યાદા છે ને એ મર્યાદાનો લોપ કરવા જેવું છે. શાશ્વત મોક્ષ માર્ગ પણ કેવો છે? શાશ્વત છે. એનો પણ ક્યારે લોપ નથી થવાનો. કેમ કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ ક્ષેત્રમાં મોક્ષમાર્ગની ધારા તો ચાલી રહી છે. વિદેશ ક્ષેત્રમાં અત્યારે ચાલી રહી છે ને મોક્ષમાર્ગની ધારા. અહીં ભરત ક્ષેત્રમાં પણ મોક્ષમાર્ગની ધારા ચાલુ જ છે. ઐરાવત ક્ષેત્રમાં પણ ચાલુ છે. કર્મભૂમિના દરેક ક્ષેત્રની અંદર ચાલુ છે. એ સિવાય ભોગભૂમિમાં પણ ચાલુ છે. કેમ કે નરક ગતિમાં પણ ચાલુ છે, દેવગતિમાં પણ ચાલુ છે કે સમ્યક દર્શન તો ત્યાં પણ પ્રાપ્ત કરી શકે ને. તિર્યંજ ગતિમાં પણ છે, ત્યાં 5મા ગુણસ્થાન સુધી જઈ શકે છે ને. તો મોક્ષ માર્ગની ધારા ત્યાં ચાલુ છે તો તે મોક્ષ માર્ગની મર્યાદાનો લોપ થઈ જશે. જો એવું માની લીધું કે મને ગુરુ વિના આત્મજ્ઞાન થયું છે તો એમ કહેવાથી જે શાશ્વત મોક્ષ માર્ગ છે તેની મર્યાદાનો લોપ થઈ જશે. શ્રીમદજીએ ઘણી જગ્યાએ વજન દઈને કીધું છે, તમે કોઈ પણ સત્પુરુષને શોધો, તમે સાચા જ્ઞાનીને શોધો. તો એ સાચા જ્ઞાનીને શોધવામાં જવાબદારી તો આપણી છે. આપણે પોતે પરીક્ષક બનવું પડશે. તો એના માટે આપણે પોતાનો સ્વાધ્યાય વધારવો પડશે, પોતાનો નિજ અભ્યાસ વધારવો પડશે. એમના કોઈ પણ વચનમાંથી તત્વ સમજો. સત્પુરુષને પહેલા શોધો. તો શોધવું કેવી રીતે નક્કી કરવું કે આ સાચા પુરુષ છે? તો એમણે કહેલી વાતને તું પોતે પરીક્ષક બનીને નક્કી કર. તું નક્કી કર કે વસ્તુ સ્વરૂપ આમ છે. એના માટે તારે પોતાનો અભ્યાસ વધારવો પડશે, નહીં તો કુદેવ અને કુગુરુ લૂંટી લેશે. તો કોઈ પણ સત્પુરુષને તું શોધ, તેમના કોઈ પણ વચનની અંદરથી તું તત્વને સમજ. એમણે કહેલી વાતમાંથી તું તત્વની વાતને નિકાળ. તું એમણે કહેલી વાતમાંથી વિતરાગતાને શોધ. અજ્ઞાનથી જો અજ્ઞાન દશા રહેશે તો વિવેક પામવો અશક્ય છે. કેમ કે હિત અહિતનો વિવેક નહીં કરી શકીએ અજ્ઞાન દશામાં. આપણે કોણ સાચા ગુરુ છે, કયું સાચું શાસ્ત્ર છે, ક્યાં સાચા દેવ છે તે વિવેક કરવો અશક્ય છે અજ્ઞાન દશામાં. માટે સત્સમાગમ વડે, સદગુરુના આશ્રય વડે તત્વને ઓળખ. પહેલી ભૂમિકામાં તું સત્સમાગમ કર. એ સત્સમાગમ વડે તું સદગુરુનો આશ્રય લે અને એ વડે તું તારા નિજ તત્વને ઓળખ. એમ શ્રીમદજીએ વજન દઈને કીધું છે. ત્યાં એમને ગુરુ મહિમા એમનામાં જ્યાં હોય ત્યાં દ્રષ્ટિએ પડે છે. કેમ કે ત્યાં ગુરુનો મહિમા એટલા માટે કીધો છે કે જે જીવને પોતાના આત્માનું ભાન થયું છે તેને દેશના લબ્ધિ પૂર્વક થયું છે. એનો અર્થ એવો નથી કે દેશના લબ્ધિથી થાય છે, પરંતુ જેને થયું છે તેને દેશના લબ્ધિ પૂર્વક થયું હોય થાય છે પોતાના આત્માના આશ્રય.
પણ તેને દેશના જ્ઞાનીઓની દેશના ત્યાં નિમિત્ત રૂપે હોય છે. દેશના લબ્ધિ તો અભવ્ય જીવને પણ પ્રાપ્ત થાય છે, પરંતુ તેની પોતાની ઉપાદાનની લાયકાત નથી, કેમ કે 4 લબ્ધિ સુધી અભવ્ય જીવ પણ જાય છે. તો એનો અર્થ એવો પણ ન સમજવો કે દેશના લબ્ધિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, મોક્ષની ધારા ચાલુ થાય, મોક્ષ માર્ગ ચાલુ થાય, એવું ન સમજવું. થાય છે તો પોતાના સ્વભાવના આશ્રયે. માટે વારંવાર ઠેક ઠેકાણે કહેવામાં આવ્યું છે કે દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પૂર્વક, એને કારણે ન થાય. કોઈ તીવ્ર આત્માર્થી જીવ હોય અને એને આત્મજ્ઞાન પામવાની તીવ્ર આકાંક્ષા હોય, એના પાછળ પાગલ, આપણે કોઈ પણ ચીજને પ્રાપ્ત કરવી હોય ને તો એની પાછળ પાગલ બનવું પડે છે. જ્યાં સુધી પાગલ નહીં બની ત્યાં સુધી તે ચીજની પ્રાપ્તિ થતી નથી. આપણે બહારના સંયોગોમાં પાગલ બની જઈએ છીએ. મારે કોઈ પણ હિસાબે, ઘણા કહે છે ને કે ગોલ નક્કી કરવો, તો આપણે પણ ગોલ નક્કી કરવો છે કે મારે આ પર્યાયમાં મારા આત્માની પ્રાપ્તિ કરવી છે, મારા આત્માની અનુભૂતિ કરવી છે, મારા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવો છે. એવો એક ગોલ નક્કી કર. તો કે એવો જે તીવ્ર આકાંક્ષાઓ હોય, એવો જે જીવ છે, તીવ્ર આત્માર્થી જીવ, કે જેને તીવ્ર આકાંક્ષા હોય કે હું કોણ છું, હું કેવડો છું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, હું કેવડો છું, મારી અંદર સામર્થ્ય કેટલું પડ્યું છે, એમ પોતાના નિજ વિચારની અંદર પડવાથી, પોતાના સ્વભાવની અંદર જોવાથી, અથવા તો તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી એને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. તે જીવને ક્યારે પણ અનંત જ્ઞાનીઓનો અને સદગુરુનો તે ઉપેક્ષિત થતો નથી. તે નિયમિત તેનો વિનય વિવેક કરે છે, તે તેમનો આદર રાખે છે. તે જીવ ક્યારે પણ અનંત જ્ઞાનીઓનો પણ તે વિનય વિવેક ચૂકતો નથી. તે સદગુરુ પ્રત્યે પણ ઉપેક્ષિત થતો નથી, કેમ કે તેને એના મહિમાની ખબર છે કે એ ગુરુએ આત્મા શબ્દ સમજાવ્યો છે, એ ગુરુએ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે. તો તેને પોતાના સ્વરૂપનો મહિમા આવતા તે ગુરુનો પણ મહિમા આવે છે કે એણે આ વસ્તુ સમજાવી છે. તો કે તે જીવ ક્યારે પણ અનંત જ્ઞાનીઓ અને સાચા સદગુરુ દેવથી ઉપેક્ષિત થતો નથી, પરંતુ શું કરે છે? એનો આદર રાખે છે. જે સત્પુરુષો થઈ ગયા છે, એમણે કહેલી જે પણ વાત છે, એમણે કહેલા જે વચન છે, તે કેવા છે? અમને પ્રમાણ છે. તેમને કહેલા વચનમાં અમને ક્યારે પણ શંકા નહીં થાય. આશંકા થશે, પરંતુ ક્યારેય શંકા નહીં થાય. એમનો અમારા ઉપર કેવો છે? અનંત ઉપકાર છે. એમને કરુણા ભાવેથી અમને આ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે, તો અમને એનો અનંત ઉપકાર છે. તે આવો જેને આવો આદર વર્તે છે સદગુરુદેવ અનંત જ્ઞાનીઓ પ્રત્યે, તે એને એના જ્ઞાનીના એક વચન પ્રત્યે તે વારી જાય છે. એક વચનમાં તેને અંદર ઉલ્લાસ આવે છે. ત્યાં એને પોતાના આત્માની જ વાત અંદર દેખાય છે. શ્રીમદજીને પણ વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા, પૂજ્ય ગુરુદેવશ્રીને પણ કોઈ ગુરુ નહોતા. બંને સૌરાષ્ટ્રની ધરા ઉપર ઉત્પન્ન થયેલા, જન્મ લીધેલા એવા મહાન પુરુષ હતા કે તેમને વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા. બંનેને પૂર્વભાવના સંસ્કાર હતા. માટે શ્રીમદજી પણ કહેતા હતા કે અમને એકાંત સ્થળ, એક સત્પુરુષોનો જે વૃંદ છે, એ જે સત્સમાગમ અમને હતો પૂર્વે, એ નિવૃત્તિના સ્થળો, એ જ્ઞાનીના વિહારના સ્થાનો, એ અમને વારંવાર યાદ આવે છે. એમને અમે ધન્ય છે. કોને? કે જે સત્પુરુષોનો અમને સત્સમાગમ થયો તો પૂર્વે, તેમને અમે ધન્ય કહી છીએ. એ પ્રવૃત્તિમાં રહેતા પણ તેમને વારંવાર યાદ કરતા હતા. તે કોઈ પણ પ્રવૃત્તિમાં હોય, પરંતુ તે સદગુરુનો મહિમા ચૂકતા નહોતા. તે તેમને વારંવાર યાદ કરતા હતા. તે દુકાનની અંદર પણ બેસતા, ગ્રહસ્થ દશા હતી, ધંધા સ્થાન ઉપર પણ બેસતા, છતાં પણ તે સમયે પણ તે પોતાની આત્માની અંદર બેઠા. કોઈ પણ જ્ઞાની પુરુષ હોય, તે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે પણ એની દ્રષ્ટિ તો એના જ્ઞાયક તરફ ટકેલી છે. એની નિજ પરિણીતિ સદાય ટકેલી રહે છે. એમને પોતાના હૃદયની અંદર સત્સમાગમનો હંમેશા આદર રહે છે. માટે દરેક જિજ્ઞાસુએ કેવા તીવ્ર આત્માથી, કેવા કે જેને પોતાના તત્વ પામવાની તીવ્ર આકાંક્ષા હોય, કે જેને તત્વ પામવા માટે કુતુલ વશ થઈને પણ મરણને શરણ થાય, પરંતુ તે મારા તત્વની પ્રાપ્તિ કરવી છે, એવો જેને એ કહેવાય ને
અપ્રતિમ પુરુષાર્થ, એવો પોતાનો નિજ પુરુષાર્થ જેને પ્રબર કરે છે જે જીવ, તે દરેક જિજ્ઞાસુએ, દરેક ધર્માત્મીએ ન્યાયથી વિરુદ્ધ ક્યારે પણ કથવું નહીં, ક્યારે પણ ન્યાયથી વિરુદ્ધ વચનો બોલવા નહીં. એવા કયા વચનો? તો કે સદગુરુથી મને જ્ઞાન મળ્યું નથી. વ્યવહારની જ ભાષા બોલાય છે, નિશ્ચયની ભાષા બોલાતી નથી. તો કે ક્યારે પણ એમ ન કહેવું સદગુરુથી મને જ્ઞાન નથી મળ્યું. સદગુરુનો અનંત અનંત ઉપકાર છે, એમના નિમિત્તે જ મને જ્ઞાન મળ્યું છે. તો સદગુરુનો આદર આવતા ખરેખર તો પોતાના સ્વભાવનો મહિમા થતા એને સદગુરુનો મહિમા આવ્યા વગર રહેતો નથી. તો કે સદગુરુથી મને જ્ઞાન મળ્યું નથી એવા ન્યાય વિરુદ્ધ કથન ક્યારે પણ બોલવા નહીં. મને મારાથી થયું છે એવા અવિવેકી શબ્દ પણ બોલવા નહીં. અભિપ્રાયમાં હોય કે મને જે કંઈ જ્ઞાન થાય છે તે મારું જ્ઞાન મારા સ્વભાવના લક્ષ્ય થાય છે, પરંતુ ક્યારે પણ એવા અવિવેકી શબ્દો બોલવા નહીં. ત્યાં તો વિનય અને વિવેક આવ્યા વગર નથી રહેતો કે મને પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે મને આત્મા શબ્દ આ પંચમકારની અંદર, પરક્ષેત્રની અંદર આ શબ્દ એમના નિમિત્તે મને સાંભળવા મળ્યો, એમના નિમિત્તે મને વસ્તુ સ્વરૂપની ખ્યાલ આવ્યો, તો એનો ઉપકારનો પ્રતિ ઉપકાર કરવા માટે હું અસમર્થ છું. એ વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી. માટે ધર્માત્મીએ, જે ધર્મનો અર્થી જીવ છે, એને ક્યાંય આવા ન્યાય વિરુદ્ધ કથન કથવા નહીં. ભાષામાં પણ જ્ઞાની પુરુષોના જ બહુમાન અને વિનય હોવા જોઈએ. ભાષાની અંદર પણ જ્ઞાની પુરુષોના, પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય માતાજી આદિના બહુમાન અને વિનય હોવા જોઈએ. તેમના વચનોનો આદર હોવો જોઈએ, તેમણે કહેલી વાતનો આદર હોવો જોઈએ. તેમના એક એક વચનની અંદર વસ્તુ સ્વરૂપનો ન્યાય હોય છે, એક એક વચનની અંદર વિતરાગતા ભરી છે, તો એનો આદર હોવો જોઈએ. તો એનો આદર એટલે એમના વચનનો આદર એટલે ખરેખર તો વિતરાગતાનો આદર થાય છે. વિતરાગતાનો આદર એટલે સર્વજ્ઞની સર્વજ્ઞતાનો આદર થાય છે. સર્વજ્ઞની સર્વજ્ઞતાનો આદર એટલે આપણે ખરેખર આપણા સ્વભાવનો આદર થાય છે. તો એમના એક એક વચનનો આદર હોવો જોઈએ. જેમનામાં સાચી પરીક્ષા શક્તિ ઉઘડી નથી, જે જીવ હજી સાચો પરીક્ષક બની શક્યો નથી. કેમ નથી બની શક્યો? પોતાનો સ્વાધ્યાય નથી, પોતાનો અભ્યાસ નથી. તો જેને આવી સાચી પરીક્ષા શક્તિ ઉઘડી નથી, તેણે પ્રથમ જ્ઞાની પુરુષના વચનામૃતનો અભ્યાસ સત સમાગમ વડે કરવો જરૂરી છે. આ પ્રાથમિક ભૂમિકાની વાત છે કે હજી આપણામાં પરીક્ષા શક્તિ કેળવી નથી, આપણે ઉઘડી નથી. તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલા જ્ઞાની પુરુષોના જે વચનામૃત છે તેનો અભ્યાસ સત્સમાગમ વડે, એટલે કે વારંવાર કોની વાત બતાવે છે? સત્સમાગમની વાત બતાવે છે, તો સત્સમાગમ વડે તે કરવો જરૂરી છે. પોતાનો પક્ષ છોડીને, પોતાનો જે અનાદિકાળથી ચાલ્યો આવે છે ને જે પક્ષ, એ છોડીને જો એ નિર્માની થાય તો એને વિવેકનો માર્ગ મળે. એને માન મૂકવું પડશે. પોતાનો જે અનાદિકાળથી કુર પરંપરાથી જે પક્ષ માનીને ચાલ્યો આવે છે તે પક્ષને છોડીને જ્ઞાનીઓના વચનામૃતનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. એક બહુ સરસ એક્ઝામ્પલ અંદર બતાવ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. એમાં પર્ટિક્યુલર નામ સિદ્ધપુર એટલે આપ્યું છે કે ત્યાં સિદ્ધ દશાની વાત આવે છે ને, તો સિદ્ધપુર નામ આપ્યું છે. તો ત્યાં બે સિટીના નામ આપ્યા છે, પાટણ અને સિદ્ધપુર. આપણે કોઈ પણ બે સિટી લઈ શકો, પણ સિદ્ધપુર એટલે લીધું છે કે મોક્ષ દશાની વાત આગળ જઈને બતાવે છે. તો કે પાટણથી કોઈ નગર શેઠ, કોઈ નગરના શેઠિયા અથવા તો જે બ્રાહ્મણ છે, નાગર બ્રાહ્મણ, એવા 75 થી 100 વર્ષ ઉંમરના પુરુષો ગાડામાં બેસીને, ત્યારે તો ગાડાનો જમાનો હતો, તો ગાડામાં બેસીને સિદ્ધપુર જવા નીકળ્યા છે. પાટણથી ક્યાં જવા નીકળ્યા? સિદ્ધપુર જવા. તો પાટણથી સિદ્ધપુર જવાના રસ્તાની ખબર નહોતી. ત્યારે તો આવું ગૂગલ હતું નહીં, ત્યારે તો કંઈ સાઇન બોર્ડે નહોતા કે આ બાજુથી આમ જવાય કે આ બાજુથી આમ જવાય. તો પાટણથી સિદ્ધપુર જવાની એમને ખબર નથી. બીજા ઘણા બધા ગામ નગર રેખડા. આની વાત સિદ્ધાંત ઉપર બહુ સરસ આવે છે. આ એક એક વસ્તુને સમજો. બીજા ગામ નગર ખૂબ રેખડા, પણ સિદ્ધપુરના માર્ગની ખબર ન હોવાથી રસ્તામાં જે 4 ફાંટા પડે, 4 ગતિની વાત આવે છે, સિદ્ધપુરના માર્ગની ખબર ન હોવાથી રસ્તામાં જે 4 ફાંટા પડે છે ત્યાં ગાડું ઊભું રાખીને વિચાર કરે છે કે કયા રસ્તે જવું.
કેમ કે એને સિદ્ધપુરના માર્ગની ખબર નથી. તો રસ્તામાં 4 ફાંટા પડે છે. હવે એને ખબર નથી હું કયા રસ્તા ઉપર જઈશ તો મને મારે જે સ્તરે જવું છે તે સ્તરની પ્રાપ્તિ થશે. તો તે ત્યાં ગાડું ઊભું રાખીને વિચાર કરે છે કયા રસ્તે જવું. તો ત્યાં નજીકમાં જ એક 6 વર્ષનો નીચ કુરમાં જન્મેલો, અહીંયા ભંગી શબ્દ મૂક્યો છે, પણ નીચ કુરની અંદર જન્મેલો એક છોકરો ઊભો છે 6 વર્ષનો. પરંતુ એને ત્યાં એનું માન આડું આવે છે. એને કેવી રીતે પૂછાય? અમે તો નાગર બ્રાહ્મણ. તેઓ વિચારે છે, ખૂબ વિચારે છે. પોતે ખૂબ જ લૌકિકની અંદર એની વિચિલક્ષણતા છે, એની ખૂબ જ બુદ્ધિ છે. તે સંસારને કેળવી લીધેલો છે. એવા કેમ કે ઉંમરવાળા છે ને, તો અનુભવી છે, બુદ્ધિના પણ ખૂબ જ તીક્ષ્ણ છે. પણ એનું ડાપણ એ માર્ગ માટે ચાલતું નથી. એનું આ કોઈ પણ ડાપણ એને કયા રસ્તે જવું છે એના માટે ચાલતું નથી. કેમ કે એને ખબર નથી ને સિદ્ધપુર કયા રસ્તે જવાય. ને નજીકમાં 6 વર્ષનો છોકરો જે છે, જે નીચ કુરમાં જન્મેલો, એ ઊભો છે. પરંતુ એને પૂછવામાં એને માન આડું આવે છે. તો કાં તો એ શું થાય, કેટલી એ વખતે પરિસ્થિતિ બને, કાં તો એ ગાડામાં જ બેસી રહે, પૂછે નહીં તો શું થાય, ગાડામાં જ બેસી રહેવું પડે. અથવા તો ક્યાંક ઊંધા રસ્તે ચડી જાય. જવું હોય સોનગઢ અને જતા રહે અમદાવાદ કે રાજકોટ, તો કે ઊંધા રસ્તે ચડી જાય. તો જે ઓલો નીચ કુરમાં જન્મેલો છે એ છોકરાને એનો પિતા રોજ સિદ્ધપુર કોઈ વસ્તુ વેચવા માટે નિયમિત જાય છે. તેથી તેના એના માર્ગની અને તેના નિશાનની ખબર છે. અત્યારે તો આ પાકા રોડ છે, ત્યારે તો આમ ઓલા કાચા રસ્તા હતા. તો એ માર્ગની અને નિશાન ઉપર ચાલવાતું હતું કે આ વસ્તુ આવે, આ ઝાડ આવે, અહીંયાથી આમ વરવાનું. તેને એના માર્ગની અને નિશાનની ખબર હતી. કેમ કે એનો પિતા રોજ સિદ્ધપુર ટોપલા વેચવા જતો હતો. તો પેલા મોટા શું વિચારે છે કે આપણે તો આ કેવા છીએ, વૃદ્ધ છીએ, જમાનાના ખાધેલ છીએ, અને આ 6 વર્ષનો જે છોકરો છે એને આપણે કેવી રીતે પૂછી? આપણે પાછા નાગર ઊંચકુરવાળા અને આ નીચકુરવાળો, આપણે ગાડે બેઠેલા, આપણે મોભાવાળા, અને આ તો વળી રખડું જીવ છે. વળી આપણી મૂછું પણ ઢોરી, વાર પણ ઢોરા, કપડાં પણ ઢોરા, અંગ પણ ઢોરું. તેથી શું માને છે કે આપણે પુણ્યવાળા છીએ. આપણે શું કે આપણે પુણ્યવાળા છીએ, માટે આપણને વાંધો નહીં આવે. બસ આ જ ભૂલ કરે છે. તેથી શું થાય છે, અવરા માર્ગે ચડી જાય છે. આપણે પણ આ જ ભૂલ કરી રહ્યા છીએ. સ્વાધ્યાય કરીશી, ભક્તિ કરીશી, વ્રત કરીશી, તપ કરીશી, ઉપવાસ કરીશી. તો કે આપણે તો ધર્મ કરી લીધો. ખરેખર તો આપણે પુણ્ય કર્યો, પુણ્યને ધર્મ માની લીધો. માટે શું થાય, ઊંધા માર્ગે ચડી જાય છે. જો તે માન તજી દે અને તેને પૂછી લે કે સિદ્ધપુર જવાનો રસ્તો ક્યાં, તો એને સાચો રસ્તો મળે, તો એને સાચા રસ્તાની પ્રાપ્તિ થાય છે. તેઓ જ્યારે ઉનાળાના તાપથી મૂંઝાણા, ઘણો સમય ગાડામાં બેસી રહ્યા, પણ બરાબર ઉનાળાનો સમય હતો, બરાબર તડકો સૂર્ય માથા ઉપર આવ્યો, તે તાપથી મૂંઝાણા. અને નીચે ઉતરીને પૂછે, એ છોકરો રમતો હતો ને એને પૂછે છે પ્રેમથી કે તને સિદ્ધપુરના માર્ગની ખબર છે? તો તેણે કીધું હા. જો હવે એને વસ્તુ શું બતાવી કે આ દિશામાં વાડી છે, તેમાં કોસ ચાલે છે. જે વાડી છે એની અંદર કોસ ચાલે છે, પાણીનો ધોધ ચાલે છે. ત્યાંથી આગળ જતા 3 વાડી સાથે આવે છે. ત્યાંથી આગળ જાવ ને તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એવી 3 વાડી સાથે આવે છે. એ લૌકિકની વાત કરે, 3 વાડી સાથે આવે છે. એને અડીને આગળ જજો, એને અડીને આગળ જજો. એમ કોઈ સદગુરુના શરણને જો ન સેવે અને કાં તો તાપમાં બેસી રહે, તો શું થાય, ઉન્માર્ગે ચાલ્યા જાય છે. સદગુરુના ચરણને ન સેવે અને તાપમાં બેસી રહે તો શું થાય, ઉન્માર્ગે ચાલ્યા જાય છે. એમ જો ન કરવું હોય તો જે નીચ કુરમાં જન્મેલો એટલે કે ભંગી, એટલે કે જળ અને ચેતનનો ભંગ કરનાર. અહીં ભંગી એટલે શું કીધું, જળ અને ચેતનનો ભંગ કરનાર, એટલે કે ભેદ જ્ઞાની, એટલે કે જેને ભેદ જ્ઞાન સહજ રીતે પ્રાપ્ત થયું કરે છે, એવો જે વિવેકી જીવ છે, એટલે કે એવો જે ધર્મી છદ્મસ્ત જીવ છે, કે જેને જળ અને ચેતનનો ભંગ કર્યો છે, એવા જે જ્ઞાની છે એની પાસે પૂછવા જવું પડે. અને તે સમજાવે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી નિશાનીઓ આ પ્રમાણે છે. તે 3 વાડી બતાવી ને, તો કે આ 3 નિશાનીઓ આ પ્રમાણે છે. આખી જિંદગી એને ધર્મના નામે વિતાવી હોય,
ઘણા પુસ્તકો પણ ભણ્યા હોય, શાસ્ત્રનું પણ ઘણું જ્ઞાન કર્યું હોય, મોટી ઉંમર પણ હોય, 5 માણસની અંદર એની પૂછવાનું થતું હોય, પૂછાતો હોય, મનની ધારણા કરીને ઘણું ગોખી રાખ્યું હોય, ક્ષયક્ષમ જ્ઞાનનો એટલો ઉઘાડ હોય, છતાં તે પરમાર્થે અતિન્દ્રિય ન્યાય માર્ગને ન જાણતો હોય, ન્યાય માર્ગને તે ન જાણતો હોય તો તેને શું કરવું પડશે? જે ન્યાય માર્ગનો જાણકાર હોય એને પૂછવા જવું પડે. અને ભલે તે ગમે એટલું શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, 5 માણસમાં પૂછાતો હોય, ઘણા પુસ્તકો ભણ્યો હોય, બહારના લૌકિક પુસ્તક ઘણો ભણ્યો હોય, ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરી હોય. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર રામજીભાઈનું એક્ઝામ્પલ આપીને બતાવે છે કે તે મોટા વકીલ એ જમાનામાં એક કલાકના 200 રૂપિયા કે 500 રૂપિયા લેતા હતા, પરંતુ એ શું કામનું? આત્મજ્ઞાન વગર તે બધું નકામું છે. એ રામજીભાઈનું એટલે દેતા હતા કે ઘરનાનું એક્ઝામ્પલ દેવાય એમ કરીને વાતમાં એ પણ કહેતા હતા. ખરેખર રામજીભાઈ પણ અભ્યાસી જીવ હતા. તો કે મનની ધારણા કરીને ઘણું ગોખ્યું હોય છતાં પરમાર્થે જો અતિન્દ્રિય ન્યાય માર્ગને ન જાણતો હોય તો જે ન્યાય માર્ગનો જાણકાર હોય કે જે જ્ઞાની છે તેને પૂછવા જવું પડે. જેવી રીતે એ 5 ઉંમરવાળા માણસોને નીચ કુળમાં જન્મેલા ભંગીને પૂછવા જવું પડ્યું, તેમ એને ન્યાયના જાણકાર, ન્યાય માર્ગનો જે જાણકાર હોય એને પૂછવા જવું પડે. છોકરાએ જે રીતે માર્ગના ભેદ પાડીને સમજાયું કે આગળ જાવ તો આ વાડીમાં કોષ છે, પછી આ પ્રકારે 3 વાડી છે, એને અડીને જવું, એને જેમ માર્ગના ભેદ પાડીને સમજાયું, તેમ જ્ઞાની જીવ પણ શું કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી નિશાની છે તે બતાવે છે. તેને ખ્યાલ છે કે મારા બાપ પણ આ જ રસ્તા ઉપર ચાલીને સિદ્ધપુર એટલે મોક્ષ પધાર્યા છે. અહીં સિદ્ધપુરનું નામ એટલા માટે આપ્યું, સિદ્ધપુર એટલે મોક્ષ પધાર્યા છે, અને હું પણ જવાનો છું. પણ આ દાપણથી ભરેલા જે ઉંમરવાળા છે ને એ અભિમાન કરે છે કે અમે તો એનાથી ઉંમરમાં મોટા, અમે ઉચ્ચ કુળમાં જન્મેલા, અમારાથી કેમ પૂછાય? તો એને શું લાભ થશે? એને કોઈ લાભ નહીં થાય, તેનું અહિત જ થશે. માટે તો લૌકિકમાં કહેવત છે ને, પૂછણા શો ભૂલણાની, બોલે તેના બોર વેચાય. પૂછે તો એને વસ્તુની પ્રાપ્તિ થાય છે. પોતે ગમે એટલો ડાયો દેખાતો હોય અને માનતો હોય કે મને તો બધી ખબર છે. ઘણાને એવું હોય કે થોડો ઘણો ક્ષયક્ષમ જ્ઞાનનો ઉગાડો હોય તો મને તો બધી ખબર છે, તો તે પણ ખરેખર અટકવાનું સાધન છે. એના માટે આપણે પૂજ્ય આપણા વજુભાઈ સાહેબ આદરણીય એમનું ઉદાહરણ પણ સમજવા જેવું છે. મેં તો ઘણીવાર એ વસ્તુ જોઈ છે કે વજુભાઈ સાહેબ કોઈ પણ પંડિતનું પ્રવચન હોય, કોઈ પણ અભ્યાસી જીવનું પ્રવચન હોય તો વજુભાઈ સાહેબ ઘણીવાર નીચે બેસીને તે સાંભળતા હોય છે. એમની સામે સ્વાધ્યાય કરતા આપણને એક ડર રહે છે, છતાં તે કાયમ એમ કહે નહીં તમે કરો સ્વાધ્યાય. એ કેમ? એમને બધું ખબર હોય છતાં પણ તે દરેક વખતે તે જે શાસ્ત્રની વાત ચાલતી હોય તો તે ત્યાંથી ઊભા નથી થતા. એ વસ્તુ એમની શીખવા જેવી છે. તો બીજા આપણે ત્યાં એક્ઝામ્પલમાં જે છે કે બીજા લાખો ગામ રેખડા હોય અને અજાણ્યા ગામનું જેને પોષણ આવ્યું, એ 5 જણ તો ઘણા ગામો રેખડા છે પરંતુ એને અજાણ્યા ગામનું પોષણ આવ્યું. આપણે અનંતવાર પંચ પરાવર્તન કર્યા પરંતુ આ તો અજાણ્યા ગામનું પોષણ આવ્યું, વિતરાગ માર્ગનું પોષણ આવ્યું. પોતાની જાતે ગયા વિના છૂટકો નહીં હોય. પોતાની જાતે એને ગયા વિના છૂટકો પણ ન હોય. કેમ કે બીજાને મોકલી દે જેને જોયું, પણ એવું નથી, એને પોતાને જ જવું પડે એવું હોય. તો પોતાને ગયા વિના છૂટકો ન હોય તો પ્રેમ ભાવથી એને લાવીને જે માર્ગનો જાણકાર છે તેને, એટલે કે ગુરુગમ એટલે કે સદગુરુના ઉપદેશને એને સમજવો જોઈએ કે જે ન્યાય માર્ગનો જાણકાર છે એને વિનયથી પૂછતા રહેવું જોઈએ. એમ અનંતકાળથી આપણે પણ શું કર્યું છે? આપણે જીવ શેમાં અટકાશી? તો કે માન મોટાઈ એને કારણે રેખડાશી. મધ્યસ્થતા આપણે કેળવી નથી, નમ્રતા પણ આપણા અંદર નથી, સાચી પરીક્ષા પણ નથી કરતા. કેમ? તો કે સ્વાધ્યાય નથી. તો કે મધ્યસ્થતા, નમ્રતા અને સાચી પરીક્ષા વિના ઘણા સત્પુરુષોમાંથી આપણે કોઈનો લાભ નથી લઈ શક્યા. કેટલા એવા સત્પુરુષો આપનો નિમિત્ત મળે છે આપણને, પરંતુ આપણે તેનો લાભ એટલે કે તેમણે કહેલી વાત અને આપણે સ્વના લક્ષ્ય વિચારી શકતા નથી. કેમ? તો કે અહીંયા પોતાનો સ્વચ્છંદ આડો આવે છે કે મને પણ આ વસ્તુની ખબર છે, મને પણ બધી ખબર છે, એમણે કહેલી વાતને હું પણ જાણું છું. તો કે જ્યાં
ગયો ત્યાં પોતાનો સ્વચ્છંદ આડો આવ્યો, અથવા તો પોતાનો કોઈ પક્ષ આડો આવ્યો, કોઈ કુર પરંપરાએ વિપરીત પક્ષને માનતો હોય તો પક્ષ આડો આવ્યો, અને એને કારણે તેને અનંત ભવમાં રખડવું થયું. તો હવે શું બાકી રહ્યું છે? તો બાકી શું રહ્યું છે કે એને મધ્યસ્થતા કેળવવી પડે, નમ્રતા કેળવવી પડે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવવો પડે. તો કે તે કેળવીને સાચા સદગુરુ દેવનો ઉપદેશને એને અનુસરવો જોઈએ. લૌકિકમાં અને વ્યવહારમાં તો પ્રત્યક્ષ હોય છે, પણ જેણે જે વિશે કંઈ પણ જાણ્યું ન હોય અથવા જે કંઈ ન સમજ્યો હોય તો એના જાણકાર પાસે જઈને વિનયથી પૂછવું જોઈએ. ભાઈ, તમે આ કહેલી વાત મને સમજાતી નથી, તો તેને વિનયથી પૂછવું પડે. અથવા અહીં તો શું છે કે એને છોકરા પાસે જઈને પૂછવું પડે વિનયથી, પ્રેમ ભાવથી, કે ભાઈ સિદ્ધપુર જવાનો રસ્તો ક્યાં છે. જો એ વિનયથી નહીં પૂછે અથવા તો તે પૂછશે જ નહીં તો શું થશે? તે રખડતા રહેશે, તેને માર્ગની પ્રાપ્તિ નહીં થાય. તો જાણકાર પાસે જઈને વિનયથી પૂછે અને એની સલાહ લે. એમ સંસારના બંધનથી છૂટવાના કામી જીવ, કે જેને ખરેખર સંસારના માર્ગથી છૂટવું છે, સંસારનું જે બંધન છે તેનાથી છૂટવું છે, એવો જે કામી જીવ, એવો જે જિજ્ઞાસુવાળો જીવ, એવો જે ઈચ્છુક જીવ છે, એ જીવોએ પોતાના સાચા હિતના અર્થે, પોતાના જ સુખ માટે, પોતાના જ, કોઈ બીજાના નહીં, પોતાના સુખ માટે એને સત્સમાગમ અથવા ધર્માત્માનો સંગ અથવા તો પરિચય કેળવવો જોઈએ. પોતાના સાચા સુખ માટે, પોતાને સુખની પ્રાપ્તિ માટે, કોઈ બીજા માટે નથી. એને સંસારનો જે બંધન છે અનાદિકાળથી, એનાથી છૂટવું હોય તો એને જે આ રસ્તા ઉપર ચાલીને જેણે મોક્ષ ધારા પ્રગટ કરી છે અને જેણે પૂર્ણ દશા પ્રગટ કરી છે, એવા જ્ઞાની પુરુષોનો એને પરિચય કરવો જોઈએ, એનો સમાગમ કરવો જોઈએ. જે આત્માર્થી થયા છે તેઓએ વાવો પરિચય વારંવાર કર્યો છે. જે જીવો આત્માનો પ્રાપ્તિ કરી છે, આત્માના અર્થે જેને પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી છે, તે જીવોએ પણ આવો પરિચય રસ્તામાં વારંવાર કર્યો છે. અને જ્ઞાનીના વચનોનું મહિમા મહાત્મ સત્સમાગમે સમજવાના ભાવ કર્યા છે. જ્ઞાનીઓના વચનને, એનો જે મહાત્મ છે એને સત્સમાગમે એને સમજવાના ભાવ કર્યા છે. માટે સદગુરુની આજ્ઞા એ જ કલ્યાણ થાય, સદગુરુની આજ્ઞા એ જ કલ્યાણ થાય. માટે એમ નિર્ણય થવો જોઈએ કે સત્સમાગમ વિના આત્મજ્ઞાનની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. સત્સમાગમ વિના આત્માની પ્રાપ્તિ થતી નથી. અહીં નિમિત્તની વાતની મુખ્યતા બતાવી છે, પરંતુ વિનય વિવેકની ભાષામાં સત્સમાગમનો મહિમા બતાવ્યો છે. કેમ કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય છે. જ્યારે જ્યારે જીવને પોતાના સ્વભાવની પ્રાપ્તિ થાય છે, જે જીવને, તેને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય છે અને તેને એનો વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ ઉદાહરણ ઘણી વખત જોઈએ છીએ કે પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભગવાનની ભક્તિ કરતા દેખાય, સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. એ જ પૂજ્ય ગુરુદેવશ્રી બપોરના પ્રવચનમાં એમ કહેતા પણ કે આવે કે તું ભગવાન સામે ન જો, ઉપદ્રવ્ય છે, એનાથી તને તારા જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, તો તારા આત્મા સામે જો. એવું કહીને બપોરનું પ્રવચન પૂરું થાય અને તે સિમંદર મંદિરમાં ભગવાનની ભક્તિ કરતા પણ દેખાય. તો રસ્તામાં આવા સહચર શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી. માટે શાસ્ત્રની અંદર પાઠ પણ બતાવ્યો છે કે ચત્તારી પરમ અંગાણી દુલહાણી. એટલે શું? કે સાચા ગુરુનો ઉપદેશ ભાવથી શ્રવણ થવો દુર્લભ છે. ખરેખર સાચા ગુરુનો ઉપદેશ ભાવથી, એટલે કે ભાવથી સમજવું, એને શ્રવણ કરવું. શ્રવણ એટલે એને અમલમાં મૂકવું, તો એ શ્રવણ કહેવાય. આપણે જે સાંભળી છીએ સાંભળ્યું જ નથી, એક કાનેથી બીજા કાને કાઢી નાખી છે. તો કે સાચા ગુરુનો ઉપદેશ ભાવથી શ્રવણ થવો દુર્લભ છે. માટે સત્પુરુષના વચનો સત્સમાગમે શ્રવણ કરવા, સમજવા યોગ્ય છે. સત્પુરુષોના જે વચન છે, એમના જે વચનામૃત છે, તે સત સમાગમે શ્રવણ કરવા યોગ્ય છે. એમણે કહેલી વાત સ્વના લક્ષ્ય વિચારવા જેવી છે. અહીંયા કોઈને એવી પણ આશંકા થાય કે પૂર્વે સદગુરુનો યોગ તો આપણને અનંતવાર થયો, આપણે પણ અનંતવાર ભગવાનની દિવ્યવાણી સાંભળી આવ્યા, તો આપણને પૂર્વે એનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત કોઈ નથી. એવું નિમિત્ત પણ આપણને અનંતવાર મળ્યું, છતાં આપણું કલ્યાણ ન થયું. તો એને સદગુરુના ઉપદેશનું કંઈ વિશેષપણું દેખાતું નથી. એવા પણ જીવ છે. તમે એમ કહો છો કે ગુરુનો મહિમા હોવો જોઈએ, સતગુરુનો મહિમા હોવો જોઈએ, સત્સમાગમ હોવો જોઈએ. એવું તો અમે અનંતવાર કર્યું,
છતાં આપણને આપણું કલ્યાણ ન થયું તો એના સદગુરુના ઉપદેશનું કોઈ વિશેષપણું દેખાતું નથી. તો એનું સમાધાન શું કરે છે? આ 9મા પદમાં કહે છે, સેવે સદગુરુ ચરણની ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થની નિજ પદનો લે લક્ષ. કે જીવે સદગુરુને જાણ્યા નહીં, પોતાનો સ્વચ્છંદ, પોતાનો મતાગ્રહને એને ટાયરો નહીં. તેને સદગુરુને જાણ્યા નહીં, તે ભગવાનના સમસરણમાં પણ બેઠો હોય ને તો બારના 8 પ્રતિહાર્ય અથવા તો વૈભવવાદીને જોતો હોય છે. ત્યાં પણ તેની અંદર એના જે હઠાગ્રહ છે, એનો જે મતાગ્રહ છે, એને તે ટાળી શકતો નથી. પોતાના સ્વચ્છંદને તે ટાળી શકતો નથી. પોતાની દ્રષ્ટિએ જોયું ક્યાં સરખું આવે છે, પરંતુ મધ્યસ્થ ભાવે ન્યાયથી સાચું શું છે એ તેને સમજ્યો નહીં. પોતાની દ્રષ્ટિએ જોયું. ખરેખર સત્ય સમાગમની દ્રષ્ટિએ જોવાનું છે કે ખરેખર સત્ય વસ્તુઓ શું છે, પછી પોતે પરીક્ષક બનવાનું છે. આ માટે આપણે વારંવાર ઇન્દુભાઈની પણ વાત લઈ છીએ કે ઇન્દુભાઈ આપણને શું સમજાવ્યું હતું કે તમારો જે માન્યતા છે એને મગજમાં એક બાજુ સંકેલીને મૂકી દો. પછી જે સામેનો જે જીવ છે, જ્ઞાની જીવ, એ જે શું કહી રહ્યા છે તે તું સમજ, અને તે સમજીને, એમની વાત સમજીને તારી માન્યતાને તું બહાર કાઢ અને તું પોતે જાતે પરીક્ષક બન કે હવે કયો રસ્તો સાચો છે. એમણે કહેલી વાત જ સત્ય છે એમ પણ નહીં, તું તારા અનુભવથી પ્રમાણ કર, તું પોતે પરીક્ષક બન. એવું નથી કીધું તું તારી માન્યતાને કાઢી નાખ, તારી માન્યતાને એક બાજુ સંકેલીને મૂકી દે. એમણે કહેલી વાતને તું વિચાર, તું પોતે પરીક્ષક બન. માટે વારંવાર કીધું કે પરીક્ષક બનવા ઉપર ભાર આપ્યો છે. કેમ કે જ્યાં સુધી તું પરીક્ષા નહીં કર, પરીક્ષા શક્તિ તારી જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તને કોણ સાચા ગુરુ છે, કોણ કુદેવ છે તે નક્કી નહીં થાય. કોણ કુદેવ છે, કોણ સાચા દેવ છે તે નક્કી નહીં થાય. માટે પોતાનો જે સ્વચ્છંદ છે એને ટાયરો નથી. એને એટલા માટે એને આ સદગુરુ મળ્યા છતાં પણ એના ઉપદેશથી એને આત્માની પ્રાપ્તિ થઈ નહીં. તો કે ખરેખર તો એને શું છે? સાચી સમજણનો યથાર્થ પુરુષાર્થ જ કર્યો નથી. સતની રુચિ પણ નથી, એને ખરેખર યથાર્થ રુચિ પણ નથી. એને ઉપરથી તત્વની વાત સમજે છે. આપણે આ થોડું પહેલી વાર આ તત્વ સમજવા મળ્યું છે. આપણને પણ આવું અનંતવાર તત્વ સમજવા મળ્યું. અનંતવાર 9 પૂર્વ અને 11 અંગનું જ્ઞાન કર્યું છે. અનંતવાર આ બધી વસ્તુ કરી લીધી છે. તો શું કર્યું છે? ખરેખર સતની રુચિ નથી, સત્ય વસ્તુની પોતાના સ્વભાવની રુચિ નથી, વલણ નથી. હવે સતની રુચિ નથી, પોતાના સ્વભાવનો મહિમા નથી, તો સ્વભાવને કહેવાવાળા સતપુરુષનો મહિમા કેવી રીતે આવશે? એ કેવી રીતે ઓળખાશે? નહીં ઓળખાય. આપણને પૂર્વે પણ સદગુરુ ઘણી વખત મળ્યા છે, પણ આત્માને સમજનારા અને સમજાવનાર આ સદગુરુ છે, આ સાચા પુરુષ છે, આ મારા હિતને બતાવે છે. એ ક્યારે નક્કી થશે? કે તું તારી જાતે નક્કી કર, તું પોતે પરીક્ષક બન. પરંતુ આપણે એ જાતે ઓળખતા નથી, એને પ્રતીતતા નથી, અંદરથી રુચિ નથી આવતી, તો આપણને કેવી રીતે સમજાશે? આપણને સદગુરુને ઓળખ્યા વિના, સમજ્યા વિના એનો ઉપકાર આપણને કેવી રીતે થાય? આપણે હવે કહીએ છીએ અમને પણ પૂર્વે અનંતવાર સદગુરુ મળ્યા, પણ સદગુરુને જ ઓળખતા નથી, તો એને સમજ્યા વિના એટલે એમણે કહેલા તત્વની વાતને સમજ્યા વિના ઉપકાર કેવી રીતે થશે? જો સત્પુરુષને ઓળખીને તેનું બહુમાન આવ્યું, સત્પુરુષને ઓળખીને તેનું બહુમાન આવ્યું એટલે તેમણે કહેલા વિતરાગ ભાવનું બહુમાન આવ્યું, તો અવશ્ય પોતાના સ્વભાવની પ્રાપ્તિ થાય જ. પણ જીવે પોતાનો મત અને માન મૂક્યા જ નથી. જીવે કેમ નથી આપણને પ્રાપ્ત થયું? તો ક્યાંક કોઈ મતમાં પડ્યો છે અથવા તો ક્યાંય માનમાં પડ્યો છે, તો પોતાનો મત અને માનને મૂક્યા જ નથી. ઘણા એવું પણ કે આ તો બધું પંડિતોનું કામ, વિદ્વાનોનું કામ, એ આત્મા કરે. એમને તો શીખ હવે ઘર બાર છોડી દીધું છે, અમે તો ગ્રસ્ત દશા લઈને બેઠા છીએ, અમારે આટલી જવાબદારી છે, અમારે તો આ કરવું પડે. શું કરી? અમે પૂર્વે એવા કર્મ કર્યા, અહીંયા પણ કર્મને દોષી બતાવે છે. ખરેખર પૂર્વે કરેલા તે પરિણામોને આધીને તેના સંયોગો પ્રાપ્ત થયા છે. પરંતુ તે સંયોગો તને જે પ્રાપ્ત થયા છે ત્યાંથી પણ જુદું પડવાનું કાર્ય તો તારે કરવાનું છે. જે આ મને વિકલ્પ આવે છે, જે મને આ સંયોગો પ્રાપ્ત થયા છે, તે મારું સ્વરૂપ નથી. હું તેનાથી ભિન્ન જાતિનો છું, હું ચૈતન્યની જાતવાળો છું, એક અજાત છે. તો એમ જુદા પડતા એમ ભેદ જ્ઞાન કરતા એક સમય એવો આવશે કે તે
આવા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહીતી વિસિદ્ધ દશાને પામશે. તો પહેલા તો ભૂમિકા અનુસાર ભેદ જ્ઞાન કરવું પડે છે, પછી સહજ થાય છે. તો આપણે તો શું માનીશું કે આપણે તો પોતાના મતને મૂકતા નથી, આપણું જે માન છે તેને મૂકતા નથી. તેથી જ સદગુરુનો ઉપદેશ આપણને અંતર પરિણામમાં પામ્યા નહીં. માટે જ આપણને પૂજ્ય ગુરુદેવશ્રીની કહેલી તત્વની વાત 45 વર્ષ સુધી સમજાવી, છતાં પણ આપણે અંતરમાં પરિણામ એનું પામ્યા નહીં. 300 પ્રવચન છે, તે 300 પ્રવચનમાં વારંવાર બતાવ્યો છે આત્મા, છતાં આપણને તે આત્માની પ્રાપ્તિ થતી નથી. કેમ કે આપણને ક્યાંય ને ક્યાંય કોઈ મત પડ્યો છે અથવા તો માન પડ્યું છે. માટે તો કીધું કે જો તું અહીં માન છોડી દે, માનને તજી દે, તો અહીં મોક્ષ છે ને, શ્રીમદજીની જ વાત છે. તો કે તું તને જે સદગુરુ મળ્યા છે તે સદગુરુનો ઉપદેશ તું ખરેખર અંતરમાં પરિણામ પામ્યો નહીં, અંતરમાં ઉતાર્યો નહીં, તો તારા પરિણામમાં એની પ્રાપ્તિ ન થઈ. જો માન અને મત વિકાવ હોત તો પોતે પણ આ જ્ઞાની પુરુષ સતપુરુષ જેવો થાત, તો એની વાત પણ પ્રથમાની યોગમાં હોત. જો પોતે માન મૂક્યું હોત, પોતે મતનો જે આગ્રહ છે તે તજી દીધો હોત, તો પોતે પણ જ્ઞાની સત્પુરુષ જેવો હોત. એની પણ વાત પ્રથમાની યોગમાં હોત. એની વાત પ્રથમાની યોગમાં સાંભળીને બીજા કેટલાય જેવો એનાથી વિતરાગ દશાને પ્રાપ્ત થાત. પરંતુ શું કરીશ, આપણે આપણી કુળની પરંપરા અને અમારા ગુરુ આમ કે છે માટે અમારે બીજાનું માનવું નથી. અમારી કુળની આવી પરંપરા છે, અમારા ગુરુ આમ કહે છે માટે અમારે બીજાનું માનવું નથી. એને સાચા સદગુરુ દેવ મળ્યા હોય, પરંતુ પોતે પરીક્ષક ન હોવાથી કુળની પરંપરામાં પડ્યો છે, અથવા તો અમારા ગુરુએ આમ કીધું છે તો અમારે બીજાનું માનવું નથી. એમ જે એનો મત અને સ્વચ્છંદ જે છે એ જીવને અનાદિકાળથી આડો આવે છે. અનાદિકાળથી જીવને રખડવામાં આ જ કારણભૂત છે. તો સૌથી પહેલા તો પોતાનો સ્વચ્છંદ, પોતાનો મતાગ્રહ એ દૂર કરીને સત અને સદ ઉપદેશને ગ્રહણ કરવાનો. જો તે કામી થાય, એની જો તે ભાવના ભાવે, તો તેને 100% તે અવશ્ય પરમાર્થને પામે. શું થાય, આપણને આ વસ્તુની પ્રાપ્ત નથી થતી. કેમ નથી થતી? કે આપણને ક્યાંક મતમાં પડ્યા છીએ, ક્યાંય હઠાગ્રહની અંદર પડ્યા છીએ. ધર્મના નામે આપણે પૂર્વે પણ અનંતવાર સ્વચ્છંદ રાખીને શબ્દમાં જ અર્પણતા કરી છે. ધર્મનું નામ વટાવી છે, પૂર્વે પણ અનંતવાર ધર્મના નામે આપણે સ્વચ્છંદ રાખીને ખાલી શબ્દ ભાષણ કર્યું છે, ભાવ ભાષણ નથી કર્યું. ગર્ભિત ઊંડાણની અંદર માન પડ્યું છે અને મતાગ્રહ પડ્યો છે. એ મતાગ્રહને જ આપણે પોષણ આપ્યું છે. માટે સતનું પરિણામ કે સદ ઉપદેશ જે આપ્યો છે એ સતનું પરિણામ એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરી, ધર્મની દશા પ્રગટ ન કરી. જ્ઞાનીના આશયમાં તેને વરવું થયું નહીં. જ્ઞાનીએ કહેલી વાત એટલે કે એને કહેલી વાત તું તારા સ્વભાવમાં ઠર, તેની અંદર ઠરવું થયું નહીં, એટલે કે એને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહીં. પોતાનું માન રાખવાને અર્થે પણ કદાચ એક એવો પણ જીવ હોય, પોતાનું માન રાખવાને અર્થે સદગુરુને સેવે, તો પણ તે જીવ પરમાર્થને પામે નહીં. પોતાનું માન રાખવાને અર્થે સદગુરુને સેવે. ઘણા એવા જીવ હોય કે નહીં, આપણે તો પૂજ્ય ગુરુદેવશ્રીની વાત કરવી, એનાથી લોકો આપણને બરાબર કે ગુરુદેવને માને છે, એવું પણ જીવો ઘણા હોય છે. પોતાનું માન રાખવાને અર્થે પોતાની પ્રસિદ્ધિ માટે સદગુરુને સેવે, તો પણ તે જીવ પરમાર્થને પામતા નથી. કેમ કે એના અભિપ્રાયમાં તો એવું માને છે કે હું તો ઘણું બધું મને ખબર છે, મને ઘણો બધો ક્ષયક્ષમ છે, હું તો મારા પોતાના સ્વભાવના આશ્રય પ્રાપ્ત કરી લઈશ. પરંતુ ત્યાં તેને નિમિત્તની ભાન નથી કે જ્યારે તને તારા સ્વભાવની પ્રાપ્તિ થાય છે તારા પોતાના પુરુષાર્થથી, તારા સ્વભાવના આશ્રયે, પરંતુ ત્યાં સામે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે હોય છે. એનો વિનય વિવેક ભૂમિકા અનુસાર આવવો જ જોઈએ. જો એ ન આવે તો એને ખરેખર આત્માની પ્રાપ્તિ થતી નથી. જેવી રીતે કાટવાળી લોઢેની ડબ્બી હોય, એની અંદર જો પારસમણી મૂક્યું હોય તો એનું કંઈ પરિણામ આવતું નથી. લોઢાની ડબ્બી છે ડાબલી, એની અંદર પારસમણી મૂક્યું હોય, એનું કંઈ પરિણામ આવતું નથી. પારસમણી અને સતપુરુષની અંદર ફેર છે. એની વાતની એક કવિતામાં બહુ સરસ સમજાવે છે કે પારસમણી અરુ સંત મેં બડો આંતરો જાન,
વહ લોહા કંચન કરે વહ કરે આપ સમાન. એટલે કે હૃદયમાંથી જેણે માન અને મતરૂપ કાટ કાઢીને જેણે સંગ નથી કર્યો, સત્સમાગમ નથી કર્યો, એણે તો ખરેખર હાડકાનો સંગ કર્યો છે. એટલી કઠોર ભાષામાં કીધું છે કે હૃદયમાંથી જેણે માન અને મતરૂપી જે કાટ આપણને ચડેલો છે અનાદિકાળથી, એ કાઢ્યો નથી અને સંગ એ કાઢીને સંગ નથી કર્યો સત્પુરુષનો, તો એને ખરેખર હાડકાનો સંગ કર્યો છે. એને જ્ઞાનીનો કે સત્પુરુષનો સંગ કર્યો નથી. તો આપણે આ કાટ નથી કાઢ્યો, તો અત્યાર સુધી શું કર્યું છે? આપણે હાડકાનો સંગ કર્યો, આપણે સત્પુરુષનો સંગ કર્યો નથી. હાડકાની સેવા એ ગુરુ સેવા નથી. હાડકાની સેવા એ ગુરુ સેવા નથી, એ સત્સમાગમ નથી. એ ભૂમિકા અનુસાર થાય, પરંતુ એ સાચી સેવા નથી. સાચી સેવા શું? કે એમણે કહેલી વાતને હું અનુસરું તો એ ગુરુદેવના આપણે સાચા શિષ્ય, અને તો એની સેવા કરી એમ કહેવાય. બીજી ભાષામાં કહી તો દ્રવ્યની સેવા પર્યાય કરે છે. તો પર્યાય શું સેવા કરે છે? જેવું દ્રવ્ય છે તેવું પર્યાયમાં એનું સેવવું થાય છે, એની રચના થાય છે. એને દ્રવ્યની સેવા કરી પર્યાય એમ કહેવામાં આવે છે. અહીં પણ ગુરુની સેવા એટલે એમણે કહેલા તત્વની વાત જો સ્વના લક્ષ્ય વિચારી તો આપણે એ ગુરુના સાચા શિષ્ય કહેવાને લાયક છે. પરંતુ હું સમજુ છું, હું કંઈક જાણું છું, એવો જે અનાદિકાળથી જે મિથ્યા અભિમાન, એવો જે વિપરીત માન્યતા જે પડી છે, એવો સ્વચ્છંદપણું પડ્યું છે, એવો હઠાગ્રહ પડ્યો છે, મતાગ્રહ પડ્યો છે, અથવા તો કુર ધર્મ પડ્યો છે, કુર પરંપરાનો જે આગ્રહ પડ્યો છે, એ ટાળીને જો સદગુરુનો સમાગમ કરે તો એ જરૂર આત્માર્થને પામે. કેટલી વસ્તુ કીધી. એક તો હું સમજુ છું, કોઈ સમજાવે તો કે નહીં મને તો બધી ખબર છે, હું સમજુ છું, હું જાણું છું. એવું એને મિથ્યાભિમાન પડ્યું છે. માન છે ને એટલે એ મિથ્યાભિમાન છે. સ્વચ્છંદપણું પડ્યું છે, એની અંદર પૂર્વાગ્રહ પડ્યો છે, અને કુર પરંપરાનો એક આગ્રહ પડ્યો છે. એ જો એ જીવ ટાળી દે અને પછી જો સદગુરુનો સમાગમ કરે તો એને સાચા પરમાર્થની પ્રાપ્તિ થાય છે. આ શરત છે. નોકરી કરવી હોય તો શરત પાડવી જોઈએ. જ્ઞાનીની નોકરી કરવી હોય તો આગળ કરેલી બધી માન્યતા ઉપર મીંડા મૂકો. આગળ આપણે એક્ઝામ્પલ આવ્યું હતું ને કે પૂછે શેઠ નોકરને, એ ઇન્ટરવ્યુ દેવા આવ્યો છે કે તને મીંડા મૂકતા આવડે હે? તો કે હા. મીંડા વાર્તા આવડે હે? તો કે ના. તો કે તો મને તારી જરૂર નથી. તને પથારો કરતા આવડે પણ પથારો હંકેલતા ન આવડતો હોય તો શું કામનું? એવી રીતે જ્ઞાનીની નોકરી કરવી હોય તો પૂર્વે જેટલી પણ માન્યતા છે બધી માન્યતા ઉપર મીંડા મૂકો. પોતાની અંદર સતની રુચિ, તીવ્ર જિજ્ઞાસા જો એની અંદર આવે તો એક સેકન્ડે હું તો કહું બહુ વધારે છે, પરંતુ એક સમયની અંદર એને અંદરથી હકારપણું આવે છે. એક સેકન્ડની અંદર, એક સમયની અંદર હકારપણું આવે છે અને એની દશા ફરી જાય છે. કેમ? એની દિશા બદલાઈ ગઈ છે. તો અંદરથી પ્રતીત થયા વિના રહે નહીં. અંદરથી એને સ્વભાવની પ્રતીતિ આવ્યા વગર રહેતી નથી. પરંતુ શું થાય છે? આપણે તો અનાદિકાળથી અસદગુરુએ દ્રઢ કરેલો દુર્બોધપણું છે આપણી અંદર. અસદગુરુ જે છે કે જે કુદેવ છે, કુગુરુ છે, એમને જે આપણી અંદર દ્રઢ માન્યતા કરી કે પુણ્યથી ધર્મ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય, તો એને કારણે આપણે શું કર્યું? માનાદિના તીવ્ર કામીપણાથી આપણે એવા આગ્રહની અંદર એવા બંધાઈ ગયા છીએ, એને કારણે આપણને સાચા સદગુરુનું શરણ એ પ્રાપ્ત થતું નથી, અને સદગુરુના શરણ સેવા વિના કલ્યાણ નથી થતું. તો સદગુરુનું શરણ તો અગત્યનું છે. સદગુરુનું એટલે કે દેશના લબ્ધિ અગત્યની છે, પરંતુ સાથે એ પણ સમજવું કે દેશના લબ્ધિથી પણ નથી થતું. દેશના લબ્ધિ પૂર્વક થાય છે. તે માને છે કે ભલે અમને સદગુરુની પ્રાપ્તિ ન હોય, આપણે શું માન્યું છે? ભલે અમને સદગુરુની પ્રાપ્તિ ન હોય, ભલે અસદગુરુને પણ ભલે માર્ગની પ્રાપ્તિ ન હોય, પણ તે બીજાને ધર્મ પમાડી શકે છે. અસદગુરુને ભલે એને પોતાને ધર્મની પ્રાપ્તિ ન હોય, પરંતુ બીજાને ધર્મ પમાડી શકે છે. એટલે કે બીજા જીવો આત્મધર્મની પ્રતીતિ કુગુરુનો ઉપદેશ સાંભળીને પામશે, એવું એ વિપરીત માન્યતા અંદર ઘર કરીને બેઠો છે. બીજા જીવો આત્મધર્મની પ્રતીતિ આ કુગુરુનો ઉપદેશ સાંભળીને પામશે એમ માને છે, તો એની મોટામાં મોટી ભૂલ છે. સદગુરુના શરણ વિના અને સત શરણના આશ્રય વિના પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. જેને
સાચા દેવગુરુના શાસ્ત્રના ધર્મના પ્રેમથી અધિક પ્રેમ સંસાર પ્રત્યે છે, અધિક પ્રેમ પોતાના દેહ પ્રત્યે છે, અધિક પ્રેમ પોતાના કુટુંબ કબીલા પોતાના વૈભવ પ્રત્યે રહે છે. તેનામાં અનંત ભવ ભ્રમણના અનંત દુઃખ પાડવાના ભાવ પડ્યા છે. અંદર બીજ પડ્યું છે ભવ ભ્રમણનું, અંદર બીજ તારું ભવ ભ્રમણનું પડ્યું છે. અનંત દુઃખના પામવાના ભાવ પડ્યા છે. કોને? કે જેને સાચા દેવગુરુના પ્રેમથી અધિક કોનો પ્રેમ છે? કે એને દેહનો પ્રેમ છે, સંસારનો પ્રેમ છે. ઘણીવાર કોઈ જ્ઞાની પુરુષોનો આપણને સમાગમ થવાનું હોય તો આપણે ક્યાં રહીશી? તો કે બહારના વૈભવમાં રહીશી, બહારના ધંધાડીમાં ગ્રહસ્થ દશામાં રહીશી. હોય કોઈ એવા પ્રતિકૂળતા, પરંતુ અંદર ખેદ હોવો જોઈએ તો કે એના પ્રેમથી અધિક જો તને સંસાર દેહાદિ પ્રત્યે જો પ્રેમ હોય તો તારી અંદર હજી અનંત ભવ ભ્રમણના ભાવ પડ્યા છે. કેમ કે તને ખોટાનો આદર છે. તો ખોટાનો આદર છે તો એનો અર્થ શું થયો? અસ્થિતિ જુઓ તો કે સતનો અનાદર છે. તો સતનો અનાદર એટલે પોતાના સ્વભાવનો અનાદર. પોતાના સ્વભાવનો અનાદર એટલે કે તે સ્વભાવની હિંસા કરે છે, સ્વભાવનો ઘાત કરે છે. તો તું એવી જગ્યાએ જઈને પડીશ કે જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. જો એ વખતે આયુનો અપકર્ષણકાર આવ્યો તો સૂક્ષ્મ નિગોદનો જીવ થઈને પડીશ. તો કે જેણે આત્મધર્મ, જેને પોતાના સ્વભાવ પામવાની જિજ્ઞાસા હોય તો તેને પહેલા તો પોતાનો પક્ષ, પોતાનો આગ્રહ, પોતાનું માન આદિનો ત્યાગ કરીને સદગુરુના ચરણનો આશ્રય કરે તો જ તે પરમાર્થને પામે છે. પોતાનો જે પક્ષ છે એ પક્ષને એક બાજુ સંકેલી દેવાનો, પોતાનો જે આગ્રહ છે, મતાગ્રહ છે એને પણ સંકેલો, પોતાનો જે માન આદિ છે એનો પણ ત્યાગ કરીને સાચા સદગુરુ દેવનું ચરણનો આશ્રય કરે તો તે પરમાર્થને પામે. તો આના ઉપર ખાસ ભાર એટલા માટે દીધો કે જ્યાં સુધી સ્વચ્છંદને પ્રતિબંધ એટલે કે મતાગ્રહ છે ત્યાં સુધી સાચા સદગુરુનો યોગ હોય તો પણ તેને તેનું લક્ષ્ય અથવા પ્રતીત થતું નથી. આપણને નથી થતું ને પ્રતીત. આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રત્યક્ષ પણ યોગ હતો ને અત્યારે પરોક્ષ પણ યોગ છે. તો કે આપણને કેમ નથી થતું હજી સુધી પ્રાપ્તિ? તો કે આપણને ખરેખર સ્વચ્છંદ અને પ્રતિબંધ અંદર પડ્યા છે. માટે આપણને સાચા સદગુરુનો યોગ પણ મળ્યો તો પણ એના લક્ષ્ય અને પ્રતીત થતા નથી. પ્રતીત ન થવાનું કારણ સ્વચ્છંદ છે અને મતાગ્રહ છે એમ સમજવું, અથવા પરની અધિકતા અને વિસ્મયતા છે એમ સમજવું. તો કે લોકો અનેક પ્રકારની શું કરે છે? કલ્પના કરે છે, અન્યથા કલ્પના કરે છે અને વિવિધ માન્યતામાં રાચે છે. આપણે અનાદિકાળથી અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓ, વિપરીત માન્યતાની અંદર આપણે રચ્યા પૈચ્યા છીએ. અને અસદગુરુ દેવ એટલે કે ખોટા દેવ, ખોટા ગુરુ, ખોટું શાસ્ત્ર એને જે દ્રઢ કરાવી છે આપણી માન્યતા એટલે કે મિથ્યા આગ્રહથી અને પોતાના દુર્બોધથી એટલે કે પોતાના અજ્ઞાનથી તે તેને ધર્મ માને છે. કેમ? તો કે અસદગુરુ દેવે તેને દ્રઢ કરાયું છે કે નહીં, શુભ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય. તો કે અમે તો જાણીએ છીએ કે માન આદિ રૂપની માન્યતાની કામનાથી આત્માના નામે તે બીજું માને છે. અમે જાણીએ છીએ વગેરે કે માન આદિ જે માન્યતા એની અંદર છે એ કામનાથી તે આત્માના નામે ખરેખર બીજું માને છે, કરે છે. છતાં એમ કહે છે કે સદગુરુ પ્રત્યે, શાસ્ત્રકારો પ્રત્યે બહુ ભાર આપે છે. તે તો બધા 12 જીવો માટે છે, અમારા માટે નથી. સદગુરુ પ્રત્યે, શાસ્ત્રકાર તે બધા કોના માટે છે? કે હજી તેને કોઈ તત્વની વાત સમજાતી નથી એના માટે છે. આપણા માટે તેવો આગ્રહ નથી. આપણે તો ઘણું બધું જાણીએ છીએ. આપણે ગમે તે વિદ્વાન પાસેથી સમજી શકીએ છીએ, થોડું ઘણી તો જાણીએ છીએ. તો કુગુરુથી પણ જ્ઞાન થાય એમ માનનાર કહેનારા સાચા સદગુરુ, સાચા નિમિત્તનો નકાર કરે છે. જો આ એક લીટીની અંદર ખૂબ જ વાત અગત્યની આવે છે. શું કીધું છે? કે સદગુરુ પ્રત્યે શાસ્ત્રકારો બહુ ભાર આપે છે. એ તો 12 જીવો માટે છે, આપણા માટે નથી. આપણા માટે એવો આગ્રહ નથી. આપણે તો ગમે વિદ્વાન પાસેથી સમજી શકીએ છીએ, થોડું ઘણું તો જાણીએ છીએ. કુગુરુથી પણ જ્ઞાન થાય એમ માનીને એ ખરેખર સાચા સદગુરુનો, સાચા નિમિત્તનો અનાદર કરે છે. તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી ચાલતી હોય સવારે 8:30 થી 9:30, તો ઘણા લોકો સીડીમાં છેલ્લા સમય આવે. કેમ? કે પાછળ એ વાતને સમજાવનાર કોઈ અભ્યાસી જીવ હોય એના માટે આવે. તો મારો વારંવાર હું સ્વાધ્યાયમાં પણ કહું છું કે કદાચ પાછળનો સ્વાધ્યાય છોડી દેજો, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી ક્યારેય છોડવી નહીં.
એ વિનય વિવેક નથી. એ સદગુરુદેવનો તમે વિનય વિવેક નથી કરતા, તમે સાચા નિમિત્તનો નકાર કરો છો. આપણે કોને ભાર આપે છે કે નહીં અમને ગુરુદેવની વાત સમજાતી નથી, તમે પાછળ અમારે તો અડધી કલાક પોણી કલાક જે સમજાવે છે એ જ સમજવું છે. તો એનો અર્થ શું થાય છે કે તમને કુગુરુથી, કેમ કે હજી એને આત્મજ્ઞાન થયું છે કે નથી થયું ક્યાં ખબર છે. તો એ સાચા ગુરુ નથી, તો એનાથી જ્ઞાન થયું એવું માન્યું, તો એનો અર્થ શું થયો કે સાચા સદગુરુ દેવના નિમિત્તનો નકાર કર્યો છે. તો એ સાથે એ ખરેખર પોતાના આત્માનો પણ અનાદર કરી રહ્યો છે, પોતાના સ્વભાવનો પણ અનાદર કરી રહ્યો છે. આ પ્રકારે જીવોને વિપરીત માન્યતા હોય છે. તેથી પોતાનો પક્ષ, પોતાનું માન અને પોતાનો મત છોડીને સદગુરુનો આશ્રય લેવા કીધું. ત્યારે પૂજ્ય ગુરુદેવસિંહની સીડીનો ક્યારે પણ એને ન છોડવી. કદાચ કોઈ પંડિતોનું છૂટી જાય તો એમાં કોઈ હરકશોક નથી. પૂજ્ય ગુરુદેવસિંહની સીડી, પૂજ્ય માતાજીના જે તત્વ ચર્ચા છે જ્યાં પણ ચાલતી હોય તે ક્યારેય ન છોડવી. પરંતુ જ્ઞાનીઓના પ્રવચનો, જ્ઞાનીઓના વચનોને જો ખરેખર માથા ઉપર લેવા હોય તો એમણે કહેલી વાતને અનુસરવી જોઈએ. આપણે શું કરીશું? પૂજ્ય ગુરુદેવશ્રીની સીડીનો અનાદર કરીશું નહીં. અમે તો હું ઘણાને જોઉં કે તે 9:15 જ આવે. જો 8:15થી 9:15નું પ્રવચન હોય તો 9 વાગ્યા આવે, 8:30થી 9:30નું પ્રવચન હોય તો 9:15 આવે. કેમ? તો કે ઓલામાં કંઈ સમજાતું નથી. પણ તું એકવાર બેસતો કરો, તને ન સમજાય, તારી પોતાની વાત છે એ બને જ નહીં. તો હું વારંવાર અહીંયા સ્વાધ્યાયમાં પણ કહું, જો તમે આવી રીતે કરશો તો હું મારો સ્વાધ્યાય નહીં લઉં. આ પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક નથી થતો. તો પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક હોવો જોઈએ. કેમ કે આવું જે કરે છે તે તો ખરેખર શું માન્યું? એને સાચા સદગુરુનો, સાચા નિમિત્તનો નકાર કર્યો, તો ખરેખર પોતાના સ્વભાવનો તેને અનાદર કર્યો છે. માટે પોતાનો પક્ષ, પોતાનું માન અને પોતાનો મત છોડીને સદગુરુનો આશ્રય લેવા કીધું. છેલ્લું લઈને પૂરું કરી આજનું. વળી કોઈ એમ માને છે કે વેશ અને ક્રિયા જોઈને નમવું. ઘણા એવું માને કે વેશ જોઈને નમવું, ઘણા એમ કે ક્રિયા જોઈને નમવું, કારણ કે તેને ત્યાગ કર્યો છે. વેશ જોઈને પણ નમવું. કોઈ એવું માને કે ક્રિયા જોઈને નમવું, કે એણે બધું ત્યાગ કર્યો, સંયમી થઈ ગયો, તે જોઈને નમવું. ઘણા એમ કે વેશ જોઈને નમવું. તો એનામાં એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે પૂજ્ય ગુરુદેવશ્રીએ, કે એક રાજાને ધર્મનો એવો છંદ લાગ્યો કે ગમે તે વેશધારી બાવા હોય, ગમે તે વેશધારી, કોઈ જોગી હોય, સાધુ હોય, કોઈ પણ હોય, પણ આપણે તે વેશને વંદન કરવા, કે એને વેશનું ધારણ કર્યું છે ને તેનામાં ગુણ દોષ હોય એ આપણું કામ નથી, એ તો જ્ઞાનીઓનું કામ છે. તો એક દિવસ એક કોઈ માગણ હશે, તે ગધેડો આંકીને જતો હતો. ગધેડાની પીઠ ઉપર ચાંદું પડ્યું હતું, તેથી એને એ ચાંદા ઉપર ભગવો પાટો બાંધ્યો હતો. એ જોઈને રાજાએ તો ગધેડાને લાંબા થઈને નમસ્કાર કર્યા, કેમ કે ઓલો ભગવો વેશ જોયો ને, વેશ જોઈને નમસ્કાર કર્યા. તો તે જોઈને સંત તુલસીદાસે કીધું કે તું કોને નમસ્કાર કરેશ? કે બાના દેખી નબળા, નહીં કરે શું કામ, તરોવરમાં કાંટા ભર્યા, છાયામાં વિશ્રામ. તો તુલસીદાસે બહુ સરસ જવાબ આપ્યો કે બાના હે બહુ ભાત કા, ઉષ્મે હે એક મરમ, સબકી છાયા બેસીએ, નો બેસીએ મીણા હરમ. મીણા ઉપર પક્ષી મરે, વાંકું વર્ષે કેર, તુલસી કહે બાના લિયા, બાને બાને ફેર. આની વાત આપણે આવતીકાલે કરશું. તો કે કોઈ વેશ જોઈને નમસ્કાર કરે, કોઈ ક્રિયા જોઈને નમસ્કાર કરે, ખરેખર તો વિતરાગતાને નમસ્કાર કરવાના છે. આપણે પણ રોજ સવારે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીશી, તો જીનેન્દ્ર ભગવાનના દર્શન ખરેખર તેમને જે વિતરાગતા પ્રગટ કરી છે તેને આપણે નમસ્કાર કરીશી. પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણને કેમ મહિમા છે કે તેમણે વિતરાગતા પ્રાપ્ત કરી હતી, અને તેમના નિમિત્તે અનંત અનંત જીવો આ પંચમ કાળમાં પોતાની મુક્તિનું કારણ બનશે. એ માટે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક ચૂકતા નથી. આપણને પણ સાચા સદગુરુનો વિનય વિવેક ભૂમિકા અનુસાર આવવો જોઈએ. ક્યારેય પણ તે એવા કથનો ન બોલવા જોઈએ, અવિવેક થાય એવા, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આખી ગાથા એટલા માટે જ કહે છે કે સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ. આપણે પણ આપણા નિજ પદનો લક્ષ્ય પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષે કહેલા તત્વની વાત પોતાના સ્વને લક્ષ્ય, એટલે કે નિજ પદનો લક્ષ્ય લઈને આપણે પણ આપણી સ્વભાવમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ.
કંઈક બોલો છાયાબેન, બોલો. કુંદ ધ્વનિ આપિયા. જાવાણી કે જ્ઞાન સે શુજે લોકાલોક, શોવાણી મસ્તક ચડું સદા દેત હો ધોક. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યણમ નમો વજાણમ નમો લોય શવસાવણમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા સાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા. ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.